पिताश्री राजेंद्र सिंह जी पण स्टेज पर विराजमान आहे. जब भी एक तलवार उठाता है तो युद्ध का निर्णय संख्या बल से नहीं देश प्रेम की उन्माद से होना है. Gloria, Pandera, Bala, Haka, Leti, Bagu, Zuta, Bagu,
હર હર બે હાથ જોડીને હર હર ખૂબ અત્રે પધારેલા રાજપૂત બંધુઓ, બહેનો, મંચસ્થ મહેમાનો, આપણે ઘણી વખત આપણી જાતને આપણે ભૂલી જઈએ અને એ ભૂલ આપણને નડે છે. આજે આ તલવારબાજી જોઈ અને પોતાના સંરક્ષણ માટે અને દેશના સંરક્ષણ માટે આપણી શારીરિક તાકાત અને માનસિક તાકાત કામ આવે એવું પ્રયોજન છે. આજે જે તલવારબાજી આપણે જોઈ તે એક સંસ્થા આવા સ્કૂલમાં લાકડીના પ્રોગ્રામ રાખતા હતા અને એમને કેળવણી આપતા હતા. તો આપનો ઉત્સાહ અને આપ સબનો સાથ સહકાર અમને સાંપડે એવી પ્રભુ પાસે પ્રાર્થના. જય હિન્દ. ભાદરવા સમાજના યુવાનોને વિનંતી કે પોતે સ્ટેજ ઉપર આવી જાય. દીકરીઓને આપણે ફ્રી કરીશું. ભાદરવાના યુવરાજ સાહેબ દિલીપસિંહ વાઘેલાજી, યુવરાજ સાહેબ દિલીપસિંહજી વાઘેલાનું સ્વાગત બાપા બાપુ તલાવિયા અને ચાલુ છે તથા પ્રાંત ટીમના સદસ્ય છે. તેમ છતાં તેઓની ઈચ્છા છે કે આજે હું નીચેથી કાર્યક્રમનું સંચાલન કરીશ. समुद्र कभी सूखे नहीं और राजपूतों का सर कभी झुके नहीं. ભાદરવા ગામમાં માં મહીસાગર ના ગોદમાં આજના આ રાજપૂત એકતા સંમેલનમાં ઉપસ્થિત મંચ પર બિરાજમાન અલગ અલગ સ્ટેટમાંથી પધારેલ રાજવી બાપુશ્રીઓ, પ્રદેશની કોર ટીમના સભ્યશ્રી બાપુઓ, માનનીય ખાસ સત્યમજીભાઈ અને આમંત્રણને માન આપી અને ઉમટેલો મારા રાજપૂત બંધુ ભગિની. અને તે કેવા ત્વેજ જેના લલાટે ઝળહળે છે, ત્યાગ બલિદાનનો ઇતિહાસ જેમના પૂર્વએ લહેરાવ્યો છે એવા સ્વયં સૂર્યના તેજ રૂપી સૂર્યવંશી મારા બંધુ ભગિની. सत्य न्याय मर्यादा हित सदैव बलिदान किया. राजपूतों ने युगों सभ्यता संस्कृति को प्राण दिया. रचे गए जिन पर इतिहास अमर, कह रहे कहानी जिसकी पुराण अक्षर. सत्य न्याय स्वधर्म के पथ पर बढ़ते रहे राजपूत हमेशा निरंतर. अपने कर्तव्य कर्म से जग पर निज उपकार किया. राजपूतों ने युगों सभ्यता संस्कृति को प्राण दिया. रामायण महाभारत महाकाव्य राजपूतों का अनुपम चरित्र भव्य. मर्यादा की रक्षा ही जिनका गंतव्य. सूर्य चंद्र वंशों का यही महात्म्य. निराश भटके जनहित
गीता का ज्ञान दिया, राजपूतों ने युगो सभ्यता संस्कृति को प्राण दिया। આપણે રાજપૂત સમાજમાં જન્મ લેવો એક ગૌરવની વાત છે. સ્વયં દેવતાઓ પણ આ સમાજમાં ગુજરાતના વિવિધ પ્રાંત અને ગામથી પધારેલા માનનીય મહેમાનો, દરબારશ્રીઓ, બહેનો, ભાઈઓ અને યુવાનો, વિશ્વમાં જેને આપણે માનવતાનું પારણું કહીએ છીએ એવી આ પવિત્ર ભારત ભૂમિ માં માનવ ધર્મને જીવિત રાખનાર, એના માટે સર્વસ્વ બલિદાન કરનાર, અસંખ્ય વર્ષો સુધી, સદીઓ સુધી સતતપણે સંઘર્ષ કરનાર ક્ષત્રિય મહાવીરોના સંતાનો આજે આ મહાસભામાં ઉપસ્થિત છે. એ સૌને મારા વંદન અને સૌનું સ્વાગત છે. ભાદરવાની આ ધરતી માતા મહિષાગરના આશીર્વાદથી એવા પરાક્રમી પુરુષોનું જન્મસ્થાન રહી છે કે જેને પોતાનો જીવ આપીને, પોતાનું સર્વસ્વ બલિદાન કરીને માનવતાને જીવિત રાખી છે અને ક્ષત્રિય ધર્મને ઉજાડ્યો છે. આપ સૌને જાણ હશે કે ભાદરવા એ વાઘેલા વંશના રાજપૂતોની કર્મભૂમિ રહેશે. અસંખ્ય પરાક્રમી પુરુષો આપનાર, પ્રજા માટે પોતાનું તન મન ધન સર્વસ્વ કરનાર આપના રાજપૂત પૂર્વજો વડવાઓએ એવા બલિદાનો આપ્યા છે જે વિશ્વમાં ક્યાંય બીજે ક્યાંય જોવા નથી મળતા. ભાદરવાની જ વાત કરીએ તો ક્યારેક રાજકીય અસ્થિરતા અને ધાર્મિક કટ્ટરતાના જોરે જ્યારે સમાજ અસ્તવ્યસ્ત હતો ત્યારે ભાદરવાના વાઘેલા વંશના રાયસિંહજી વાઘેલા જેમનું વિનંતી કરીશ કે જેઓ યુવરાજ સાજીદસિંહજી નરેન્દ્રસિંહજી મકવાણા લાલ માંડવાનું સ્વાગત કરશે. કાનાની તાકાત જ્યારે નિર્ણય ન કરી શકે ત્યારે જેનું જીવન ધર્મ છે એ સર્વસ્વ કુરબાન કરીને, ત્યાગ કરીને, બલિદાન કરીને પણ પોતાના પરિવાર અને પ્રજાને સુરક્ષા બક્ષી છે. રાયસિંહજી દાદાના એમના જ આદર્શો પર, એમની શિખામણ પર, એ જ સંસ્કારો સાથે જીવી રહ્યા છે. એમને કોઈ એક ધર્મ અથવા તો કોઈ એક રીતભાતને સર્વસ્વ માનવાને બદલે માનવતાના ધર્મને, પોતાના ક્ષત્રિય ધર્મને મહાન માન્યો અને સમાજની સેવા કરી. તો આવા ક્ષત્રિયોમાં પણ શ્રેષ્ઠ કહી શકાય એવા રાયસિંહજી દાદાના ગામથી પધારેલા, વાંકાનેર ગામથી પધારેલા તમામ વાઘેલા ભાઈઓને, બહેનોને મારા વંદન છે, એમનું સ્વાગત છે. ભાદરવા સ્ટેટ એક ખૂબ જ મહત્વનું રજવાડો હતો.
એટલે વાઘેલા વંશ સિવાય પણ અન્ય વંશ, રાજપૂતોના અન્ય વંશ પણ અહીંયા રહેલા છે. એ તમામ વંશના રાજપૂતે સમય આવે પોતાનો ક્ષત્રિય ધર્મ નિભાવીને ભારતની આ મહાન સંસ્કૃતિને પોતાનું બલિદાન આપે છે. એ સૌ તમામ વંશના રાજપૂત ભાઈઓ, બહેનો, યુવાનોને મારા વંદન. આજની આ સભામાં સૌનું સ્વાગત છે. વાળો આપણો સમાજ કે આપણે ઘણીવાર સંકલ્પ કરીએ, કંઈક ધાર્મિક અનુષ્ઠાન કરતા હોય, કથા કરતા હોય ને ત્યારે કે ભાઈ ઓમ વિષ્ણુ વિષ્ણુ કરીને બ્રાહ્મણ બોલે છે કે આર્યાવર્તે જમ્મુ દ્વીપે આર્યાવર્તે ભરતખંડે શાલિવાન શાકે, તો આપણને કડીક વિચાર થાય કે આટલો મોટો 3 સમુદ્ર વચ્ચેનો ઉપરનો બધો જ ભૂભાગ, પૃથ્વીનો મોટા ભાગનો ભૂભાગ, તેમાં આપણા રાજવીઓએ, આપણા બાપુ સાહેબે શાસન કર્યું છે. તો ઘણીવાર એવું થાય કે આટલો મોટો વિસ્તાર કે આપણે રાજપૂત અને સાંકળી રાખેલો એના પર આપણો આધિપત્ય હતું, તો એ ધીરે 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 સંકુચિત કેમ થતું ગયું? આ પ્રશ્ન મનમાં થાય. એક સમય એવો હતો કે દાહીર કન્યાઓને છોડાવવા માટે બાપા રાવલના દીકરા ખુમાણ એ છેક દુશ્મનો ઘર સુધી પહોંચી જાય છે અને ત્યાંથી દાહીર કન્યાઓને છોડાવીને લાવે છે. અને ત્યાર પછી એમણે શું કર્યું એ તો કદાચ બધાને ખબર છે, અને એને કારણે જ એમને તઈના સમાજે, આપણા બાપુએ બધાએ કીધું કે ખુમાણ આપણે તો ઘણી કરી, અને એટલે જ આજે કહીએ છે ને કે ખમ્મા ગણી, એ એટલે કહીએ છે. દુશ્મનની હોડમાં જઈ અને દુશ્મનના છક્કા છોડવાનું કામ આ ખુમાણે કરેલું છે, જેનો ખરેખર ઇતિહાસ સુવર્ણાક્ષરે લખાયો છે. ઘણીવાર ઇતિહાસને આ લોકોએ છુપાવવાની કોશિશ કરી છે, યુનાની ઇતિહાસકારોએ ઘણીવાર છુપાવેલું છે, પણ આપણે વિચાર કરવાનું છે. કેટલીક પુસ્તકોમાં આનો ઉલ્લેખ છે અને આપણે એ જોઈને આગળ વધવાનું કે આપણે કોના સંતાનો છે. અત્યારે આપણને કહે છે ને કે બાપુ, ફલાણા બાપુ, ઢીકણા બાપુ, જઈએ ને તો રસ્તો આપી દે. શું બાપુ એટલે એવું જ કે મોટી મોટી મૂછો હોય, લીંબુ લટકે એવી, કે જેની ધાક હોય, મોટી મોટી આંખ હોય, એટલે બાપુ નથી. માં શક્તિએ રાજપૂતોને કેટલાક ગુણોથી શૃંગારિત કર્યા, જેથી લાખોની ભીડમાં અને કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આપણી આગવી ઓળખ ઊભી કરી શકીએ. આપણે કોઈ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે જન્મેલ માનવજાતના નથી. દેવી શક્તિએ આપણને વિશેષ રૂપે રજમાંથી ઉત્પન્ન કરીને વિશેષ ગુણો સાથે શૃંગારિત કરેલા છે. આપણે પ્રેરણાનો સ્ત્રોત કેસરી ધ્વજ છે, તેનો રંગ યજ્ઞ કુંડમાં પ્રજ્વલિત અગ્નિની, પવિત્ર અગ્નિની સમાન છે. તો આજના સમયમાં આપણે ક્યારેક વિચાર થાય આટલો મોટો ભૂભાગ અને એના ધણી આપણા બાપ દાદાઓ, અને સંકુચિત થતા આજે ક્યાં વેચાતા ગયા. ક્યારેક એવું થયું કે કોઈ યુદ્ધમાં બહારથી કોઈ આપણા ભૂભાગ પર આવી જડે અને એ લૂંટપાટની આશાએ આવ્યો, ક્યારેક આતંકની આશાએ આવ્યો, અને ક્યારેક સત્તા લોલુપની આશાએ પણ બહારથી વિદેશી આક્રાંત આવ્યા. ક્યારેક કોઈક નાનો એવો સમૂહ કે જેના પર એનું આધિપત્ય થઈ ગયું, અને ત્યાં વસતા આપણા સમાજના બંધુ ભગીની આપણાથી વિખૂટા પડતા ગયા. ક્યારેક બાદશાહને ત્યાં નોકરી કરી અને છૂટા પડી ગયા. સમાજે પણ ભૂલ કરેલી છે, સ્વીકાર્યા નથી. એક સમય એવા મારા વિખૂટા પડેલા બંધુએ સેવા વેચી છે, રાજપૂતી નથી વેચી. અને એ જ હું તો આગળ વધીને એટલું કહીશ કે આપણા રાજપૂત બંધુઓના સર્વના ડીએનએ કરાવો અને વિખૂટા પડેલા બંધુઓનો પણ કરાવો, એક જ પરિણામ મળવાનું છે. એ આપણા બંધુઓ છે, અને જો આપણે એક થઈ અને જો ચાલીશું ને તો દુનિયાની કોઈ